નમસ્કાર મિત્રો, આપણે આભાસી વર્ગખંડ તથા ફ્લિપ વર્ગખંડનો તફાવત જોવાના હતા. તેનો આ સેકન્ડ લેક્ચર છે અને આજે જોઈશું કે ફ્લિપ વર્ગખંડ એટલે શું, પછી તફાવત જોઈશું. કે ફ્લિપ્ડ નો મતલબ ગુજરાતીમાં શું થાય? પલટી મરાવી, પલટાઈ દેવું. એટલે શું? ધોબી પછાડ આપી દેવી? ના ભાઈ ના. ફ્લિપ્ડ એટલે જે પરંપરાગત છે તેને પલટાઈ દેવું. દુનિયાને ઊંધા ચશ્મા પહેરાવા, તારક મહેતા જેવું. એટલે શું કે ક્લાસરૂમમાં શું થાય? ભણાવાય. અહીંયા શું કરવાનું છે? વિષય વસ્તુને ઘરેથી ભણવા આપી દેવાની છે. કે વિડીયો લેક્ચર્સ થ્રુ અથવા કન્ટેન્ટ થ્રુ શિક્ષકો વિદ્યાર્થીઓને ઘરે ભણવા માટે આપે છે, બરાબર છે. અને એ ભણ્યા પછી, સમજ્યા પછી એ લોકો ક્લાસરૂમમાં પ્રવે છે. એટલે ક્લાસરૂમમાં શું એક્ટિવિટી થશે, કે શું શીખ્યા છે, શું ભણ્યા છે, તેની અંતર્ગત ત્યાં પ્રશ્નોત્તરી થશે, અથવા તો પ્રવૃત્તિઓ થશે, અથવા તો પ્રયોગો થશે. તો વિદ્યાર્થીઓનું જ્ઞાન શું બનશે? ચિરંજીવી બનશે. કે તે લોકોએ ભણ્યું, સમજ્યું, તેની સમજ પ્રમાણે. પછી શિક્ષકો ત્યાં ક્લાસરૂમમાં શું કરશે? કે પ્રશ્ન પૂછશે. તે અંતર્ગત જોશે કે વિદ્યાર્થીઓનું શું સમજ કેળવી, શું કેટલા વિકસા, તેનું કેટલો વિકાસ થયો. તે અંતર્ગત પ્રવૃત્તિ થશે અને આ પ્રમાણે વિષય વસ્તુનું જ્ઞાન ચિરંજીવી બનાવી દેવામાં આવશે. આ તો ફ્લિપ ક્લાસરૂમ. તો આ ઉદ્ભવ કેમ થયો? કેમ આ આવ્યું? ફ્લિપ ક્યારે આવ્યું? એવો પ્રશ્ન તો જરૂર થાય. તો વાત જાણે એવી છે કે ઈસવીસન 2007માં જોનાથન બર્ગમન તથા એલન સેમ્સ નામના બે ટીચર હતા ગુડલેક હાઈસ્કૂલના. એ બંને વિચાર આવ્યો કે આપણે કંઈક એવું કરીએ કે વિદ્યાર્થીઓને કંઈક નવું શીખવાડીએ, કંઈક નવી રીતના ભણાવીએ. તો એ લોકોને આ વિચાર આવ્યો કે આપણે શું કરીએ કે એક વિડીયોઝ બનાવીએ, કા લેક્ચર નોટ્સ બનાવીએ. એ લોકો આપણે સ્ટુડન્ટને આપી દઈએ અને સ્ટુડન્ટને શું કરીએ? ક્લાસરૂમમાં પ્રવૃત્તિઓ કરાવીએ, પ્રવૃત્તિ દ્વારા જ્ઞાનને ચલાવીએ. તો 2007માં તે લોકોએ આ એક નવો પ્રયોગ કર્યો અને જોગાનું જો કે પ્રયોગ સક્સેસ થયો. તો વિદ્યાર્થીઓનું અચાનક માઇન્ડ પાવરફુલ બન્યું, વિચારતા થયા, વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસવા લાગ્યો, તે લોકો ક્રિટિકલ થિંકિંગ કરવા માટે પ્રેરણા. તો આ ખ્યાલ અમેરિકામાં પ્રચલિત બની ગયો. તો 2012થી વિશ્વ લેવલે આ ખ્યાલ ઉદ્ભવ્યો કે ફ્લિપ ક્લાસરૂમ, કે ફ્લિપ નામનો કોઈ ક્લાસરૂમ છે તો આવી રીતના ભણાવે છે. તો આ તો ફ્લિપ ક્લાસરૂમનો એક ખ્યાલ. તો આપણે ફ્લિપ ક્લાસરૂમના લાભ જોઈએ તો શું હોઈ શકે? તો આપણે જોઈએ વિદ્યાર્થી સ્વ અધ્યયન કરી શકે, પોતે પ્રેરાય કે મારે આજ ભણવાનું છે, બરોબર, એ સ્વ અધ્યયન કરે. વિદ્યાર્થી ક્લાસરૂમમાં વિવિધ પ્રવૃત્તિ દ્વારા વિષય વસ્તુનું ઊંડાણપૂર્વકનું જ્ઞાન મેળવે. હવે ક્લાસરૂમમાં તો પ્રવૃત્તિ આવી રીતના થવાની છે, વાંચીને આવવાના છે. તે અંતર્ગત શિક્ષક પ્રશ્નોત્તરી કરશે અથવા તે અંતર્ગત પ્રયોગો કરાવશે, તે અંતર્ગત બીજી કંઈક પ્રવૃત્તિ કરાવશે, કૌશલ્ય વિકાસે. તો તેમાં વિદ્યાર્થીઓ સહભાગીદાર બનશે. વિદ્યાર્થીનું પ્રાયોગિક કૌશલ્ય વિકસશે. શિક્ષક ઇનોવેટિવ બને. હવે જો શિક્ષક આવું કરતો હોય એટલે શિક્ષક કેવો? ઇનોવેટિવ હોય. પરંપરાગત તો શું છે? લેક્ચર નોટ બનાવે, આવે, બોલે, વિદ્યાર્થીઓને લખાવે અને ઘરે આવે, બોલે, વિદ્યાર્થી લખે, ઘરે. આ પરંપરાગત. પણ નહીં, અહીંયા શિક્ષક શું છે? ઇનોવેટિવ છે. કે પહેલેથી આપી દે છે વિષય વસ્તુ, જાઓ ઘરેથી કરે અને પછી આવો, તમને પ્રશ્ન શું થાય છે? પ્રશ્ન પૂછો, જવાબ મેળવો. એટલે શિક્ષક ઇનોવેટિવ છે અને વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ પણ કરી શકે આ બાબતે. પછી પિયર ગ્રુપ લર્નિંગ થાય. હવે આમાં શું થશે કે જૂથ ચર્ચા થઈ શકે, સેમિનાર થઈ શકે, આવી બધી પદ્ધતિઓને થઈ શકે. તો વિદ્યાર્થીઓ સહભાગીદાર થશે ભણવા માટે. તો પિયર ગ્રુપ લર્નિંગ થશે. તો આ બધા તેના લાભ છે. હવે કંઈક તો ગેરલાભ હોઈ શકે ને. તો આમાં શું થશે ગેરલાભમાં? કે શિક્ષક પક્ષે મહેનત વધે. ઓબ્વિયસલી કે જો શિક્ષક એટલું કરતો હોય, લેક્ચર નોટ પહેલા બનાવતો હોય, વિડીયોઝ બનાવતો હોય, સારા સારા વિડીયોઝ શોધતો હોય, કે સારી સારી વેબસાઇટ ઉપરથી માહિતી લેતો હોય, તો શિક્ષક પક્ષે તો મહેનત વધવાની જ છે. એ ફક્ત પાઠ્યપુસ્તક પર આધારિત નથી. તે અલગ અલગ જગ્યાએથી અલગ અલગ પ્રવૃત્તિ કરીને અલગ અલગ જ્ઞાન મેળવશે. કઈ રીતના વિદ્યાર્થીને કેમ શીખવવું, તેની માટે ક્રિટિકલ થિંકિંગ પહેલાં તો શિક્ષક કરશે. તો શિક્ષક પક્ષે તો મહેનત વધવાની જ છે. વિદ્યાર્થી જો નિષ્ક્રિય રહે તો ફેલ થઈ, આ પ્રવૃત્તિ ફેલ થાય. હા, સાચી વાત છે. શિક્ષક એટલી મહેનત કરે, એટલી કન્ટેન્ટ બનાવે, એટલા વિડીયોઝ બનાવે, વિદ્યાર્થીને આપે અને વિદ્યાર્થી કાંઈ જ ન કરે ને આમ ધોયેલા મૂળાની જેમ પાછો આવી જાય ક્લાસરૂમમાં. શિક્ષકનું યાર, આ તો શિક્ષકનું તો અપમાન છું. પણ આ જે ખ્યાલ આવ્યો તો એનું તો બાષ્પીભવન બધું જ આમ આવું ન થવું જોઈએ. તો આ એક ધ્યાન રાખવું જોઈએ. અભ્યાસક્રમ પૂરો કરવાની મુશ્કેલી. હવે આ સાચી વાત છે કે જો આટલું બધું કરે, હવે બીજા બધાનું તો ઠીક છે, હું ગણિતનો વિદ્યાર્થી છું,
તો એટલું કહી શકું કે ગણિતનો અભ્યાસક્રમ નેચરલી આવી રીતના પૂરો કરવા જાય છે ચોક એન્ડ ટોકથી, તો પણ શિક્ષક પક્ષે મહેનત વધી જાય, માંડ પૂરો થાય છે, ફૂલ સ્પીડે જવું પડે. તો આવી બધી પ્રવૃત્તિ દ્વારા જો કરવામાં આવે તો આવા બધા અભ્યાસક્રમમાં થોડીક તકલીફ પડી જાય, એટલે અભ્યાસક્રમ પૂરો કરવામાં થોડીક તકલીફ પડે. હવે ફ્લિપ ક્લાસરૂમનો ઉપયોગ શું હોઈ શકે? તો વિદ્યાર્થીઓમાં ઉપયોગ શું થાય? તો વિદ્યાર્થી આવી રીતના કરે તો ભવિષ્યમાં આગળ જતા તેમાંથી જ તે કોઈક વૈજ્ઞાનિક બની શકે, તેમાંથી જ કોઈક લેખક બની શકે. તો આ ફ્લિપ ક્લાસરૂમના ઉપયોગ દ્વારા એક દેશને આપેલી અમૂલ્ય ભેટ છે. આ એક ફ્લિપ ક્લાસરૂમનો ઉપયોગ થઈ શકે. હવે અને કટોકટીની પરિસ્થિતિમાં પણ થઈ શકે. દાખલા તરીકે કટોકટીની પરિસ્થિતિ પછી સર્જાય, પહેલા તો વિષય વસ્તુ તૈયાર કરવા માટે ઘરેથી આપી દીધું છે ફ્લિપ ક્લાસરૂમ માટે, પણ અચાનક કંઈક થયું અને કટોકટીની પરિસ્થિતિ સર્જાણી, તો તે શિક્ષક માહેર છે કે આવી રીતના ઓનલાઈન ક્લાસ કરાવી શકે. તો ફ્લિપ ક્લાસરૂમ આભાસી ક્લાસરૂમમાં પરિવર્તિત થઈ શકે. આવી રીતના કોઈ એપ્લિકેશન થ્રુ પછી શિક્ષણ કાર્ય આગળ વધે, પણ ત્યાં પણ ફ્લિપ ક્લાસરૂમનો ઉપયોગ થઈ શકે. ત્યાં પહેલાથી સામગ્રી આપી દે, આભાસી વર્ગખંડ દરમિયાન આવી રીતના ફ્લિપ ક્લાસરૂમનો પ્રવૃત્તિમાં ઉપયોગ કરી શકે. હવે ધ્યાનમાં રાખવાની બાબતો ફ્લિપ ક્લાસરૂમ વખતે તો ચોક્કસ તારીખ નક્કી જોવી જોઈએ કે દાખલા તરીકે આજે 7 તારીખ છે, આજે હું વિષય વસ્તુ તમને પ્રોવાઈડ કરું છું, તો આગામી 10 તારીખે એટલે તમારી પાસે 3 દિવસ છે. તો 3 દિવસમાં તમારે જે તે વિષય વસ્તુ પાકી કરવાની છે, તેની અંતર્ગત તમારા દ્રષ્ટિકોણ કેળવવાના છે. તમારા પ્રશ્નો હોય તો પ્રશ્નો ઉદ્ભવવા જોઈએ, તમે શું સમજ્યા તે પણ કહેવાનું, તેની વિશે અહેવાલ પણ તમારે આપવાનો છે. તો ચોક્કસ તારીખ નક્કી હોવી જોઈએ. વિડીયો લેક્ચરનો ટાઈમ મતલબ લિમિટમાં હોવો જોઈએ. દાખલા તરીકે 10-12 મિનિટનો વિડીયો હોય ને તો ચાલે. 20-20, 25-25 મિનિટના, 30-30 મિનિટના વિડીયો 2-3 આપી દે શિક્ષક વિદ્યાર્થીને, જાઓ ઘરેથી ભણજો. છોકરાએ કંટાળી જાય, એક તો કાંઈ ખબર પડે નહીં, કેમ કે શું છે એ તો એને સામે નવું જ આવ્યું છે, એ શીખવાના છે. હવે એમાં 30-30 મિનિટના વિડીયોઝ જોવે તો શું થાય? એટલે 10 મિનિટ 12 મિનિટ તો 15 મિનિટ વિડીયો લેક્ચર જો આપે, પ્રોવાઈડ કરે તો 2-4 ભલે આપે, પણ 10-10, 12-12 મિનિટના નાના આપે. વધુમાં વધુ વિદ્યાર્થીઓને જોડવા જોઈએ. ફ્લિપ ક્લાસરૂમનો હેતુ શું છે? વિદ્યાર્થીઓમાં ઉન્નતિ લાવી, પ્રગતિ લાવી, વિદ્યાર્થીઓનો વિકાસ કરો. હવે વિદ્યાર્થીઓ જો ઓછા હોય, કાંઈ ધ્યાન આપતા ન હોય, એ ન ચાલે. એટલે ધ્યાનમાં રાખવાની એ બાબત છે કે વિદ્યાર્થીઓને વધુમાં વધુ જોડવા જોઈએ. વિદ્યાર્થીઓ સ્વગતિએ અધ્યયન કરી શકે તેવું વાતાવરણ બનાવવું જોઈએ. હવે આમાં પહેલી વસ્તુ તો એવું જ છે, ફ્લિપ ક્લાસરૂમ એટલે શું છે કે વિદ્યાર્થીઓને જોડવાના છે, સ્વગતિ અધ્યયન કરવાનું છે અને પોતે એક્ટિવ રહેવા જોઈએ. તો વિદ્યાર્થીઓ હકીકત એમાં જોડાય, કામ કરે, એ બધું જોવાનું કામ શિક્ષકનું છે. તો આ બધી ધ્યાનમાં રાખવાની બાબતો છે. તો આ હતું આભાસી વર્ગખંડ એટલે કે વર્ચ્યુઅલ ક્લાસરૂમ તથા ફ્લિપ ક્લાસરૂમ. હવે આપણે જોઈશું મેન જે આપણો ટોપિક છે કે બે વચ્ચે તફાવત શું હોઈ શકે. તફાવત કોઈ પૂછે તો શું હોઈ શકે? તો મારી દ્રષ્ટિએ આવું હોઈ શકે. તો પહેલા હું આ બાજુ એક મુદ્દો બોલીશ આભાસીનો, પછી બોલીશ ફ્લિપનો. તો કે આભાસીમાં રેગ્યુલર ક્લાસરૂમની જેમ જ શિક્ષણ કાર્ય ચાલે છે, બરોબર ને? કેમ કે રેગ્યુલર ક્લાસરૂમમાં શું થશે? શિક્ષક બોલશે, વિદ્યાર્થી સાંભળશે, વિદ્યાર્થી ભણશે અને નોટ્સ બનાવશે. એવી રીતે આભાસીમાં શું થશે? અહીંથી ટેબલ ઉપરથી શિક્ષક બોલશે, વિડીયો સામે હશે, વર્ચ્યુઅલ ચાલુ હશે, સામેના પક્ષે વિદ્યાર્થી બેઠા છે, ત્યાં વિડીયો ચાલુ છે, શિક્ષક બોલે છે, હા સર એમ કરી પોતાની નોટ બનાવશે. ન બનાવે તો જે હોય. પછી ફ્લિપમાં શું થશે કે રેગ્યુલર ક્લાસરૂમમાં વિષય વસ્તુના મુદ્દા પ્રમાણે વિવિધ પ્રવૃત્તિ ચાલે છે. કેમ કે ભણવાનું શું હશે? ઘરેથી. અહીંયા શું હશે? હવે તમે શું ભણીને આવ્યા? કાર્બન ડાયોક્સાઇડ બનાવવાનું. તો કાર્બન ડાયોક્સાઇડ કેમ બનશે? એટલે બીકર લેશે, પછી એના બધા ઓજારો લેશે, પાઇપ આવે એ લેશે, બર્નર લેશે, એ બધું અલગ અલગ પ્રવૃત્તિ થશે. તો ત્યાં શું થશે? વિષય વસ્તુનું સંશ્લેષણ થશે કે તમે શું શીખા, હકીકતે વિષય પાકો થશે. ક્યાં? ફ્લિપમાં. હવે આભાસીમાં તો અહીં વિદ્યાર્થીઓ અને શિક્ષકોને સ્થળની અનુકૂળતા રહે છે. પોતાના સ્થળેથી ભણવાનું છે, ઘરેથી ભણશે, બરોબર, ઘરેથી ભણાવશે કે પોતાની ઓફિસેથી ભણાવશે, બરોબર. તો સ્થળની અનુકૂળતા છે. અને અહીંયા શું છે? ફરજિયાત ફ્લિપમાં તો ક્લાસમાં તો જવાનું જ છે, ભણવાનું ઘરેથી છે, વિષય વસ્તુ થઈ ગઈ ઘરેથી પાકી, પણ ક્લાસમાં તો જવાનું જ છે પ્રવૃત્તિ કરવા માટે, પ્રયોગ કરવા માટે, જે તે કરવા માટે, બરોબર. હવે આભાસીમાં આ મુદ્દો ધ્યાન આપજો
આભાસીમાં જ્યારે શિક્ષક વિદ્યાર્થીનું ઇન્ટરેક્શન થાય છે, એટલે કે ક્લાસ ચાલુ છે વર્ચ્યુઅલમાં, જ્યારે ઇન્ટરનેટનું જોડાણ જરૂરી છે, નક્કર ક્લાસ ભણી શકાશે નહીં. ઇન્ટરનેટનું જોડાણ ક્યારે જરૂરી છે? જ્યારે ક્લાસ ચાલુ હોય ત્યારે. જ્યારે ફ્લિપમાં શું છે? ક્લાસમાં ઇન્ટરનેટનું કામ નથી, પણ ક્લાસરૂમની પ્રવૃત્તિ કરવા માટે જે તમે વિડિયો લેક્ચર ક્લાસરૂમમાં પ્રવૃત્તિ કરવા માટે જે તમે વિડિયો લેક્ચર ઘરેથી જોશો, તેની માટે ઇન્ટરનેટનું જોડાણ જરૂરી છે. એટલે કે અહીંયા ક્લાસરૂમમાં ઇન્ટરનેટ જરૂરી છે, ક્લાસ ચાલુ ક્લાસ દરમિયાન. અહીંયા ક્લાસની તૈયારી કરવા માટે ઇન્ટરનેટ જરૂરી છે ફ્લિપમાં. બરોબર. હવે આગળનો મુદ્દો આભાસીમાં. શર્માળ વિદ્યાર્થીઓ શરમાયા વગર પ્રશ્નો પૂછી શકે છે તથા જવાબો મેળવી શકે છે અથવા જવાબો આપી શકે છે. કેમ? તેને કોઈ જોતું નથી, તે બસ ટાઈપ કરીને સવાલ પૂછશે કે ટાઈપ કરીને જવાબ આપી દેશે. જ્યારે ફ્લિપમાં શું થશે? શર્માળ વિદ્યાર્થી પ્રવૃત્તિમાં ભાગ નહીં લે. તો અહીંયા એક બહુ મોટો મુદ્દો છે. ફ્લિપમાં આભાસીમાં વિષય વસ્તુ શીખતી વખતે, એટલે કે અભ્યાસ વખતે સમયનું બંધન હોય છે. એટલે તમારે ક્લાસનો સમય 9:30 થી 10:30 છે, એટલે તમારે ક્લાસમાં બેસી જવાનું છે. બરોબર. જ્યારે તમે આભાસી ફ્લિપ વર્ગખંડ માટે જ્યારે વિષય વસ્તુ શીખતા હો, ક્યાં શીખતા હો? ઘરે શીખતા હો, ક્લાસરૂમમાં નહીં. વિષય વસ્તુ ફ્લિપમાં ક્યાં શીખાય? ઘરે શીખાય. તો ઘરે તમે રાતના 10 વાગે બેસો કે રાતના 9 વાગે બેસો કે સવારે 7 વાગે બેસો, સવારે 6 વાગે બેસો, તમારી મરજી. વિષય વસ્તુ શીખતી વખતે સમયનું બંધન નથી ફ્લિપમાં. જ્યારે વિષય વસ્તુ શીખતી વખતે સમયનું બંધન ક્યાં છે? આભાસીમાં. હવે આગળ આભાસીમાં ફક્ત જ્ઞાન અથવા તો સમજ જ કહેવાય. કેમ? અહીંથી મુદ્દો ચાલુ થયો, વિદ્યાર્થી ભણવાનું ચાલુ કર્યું, ત્યારે પહેલી વાર એની સામે આ મુદ્દો આવે છે. ત્યારે શું આવશે? જ્ઞાન મળશે. વધીને જો એને સમજ પડી ગઈ તો સમજ કહેવાશે. જ્યારે ફ્લિપ વર્ગખંડમાં શું થશે? જ્ઞાન ને સમજ તો એ બધું ઘરેથી જ મેળવીને આવ્યા છે, વાંચી લીધું છે. ત્યાં શું થશે? ઉપયોગ કરશે, કૌશલ્ય કેળવશે અને પોતાને લાયક બનાવશે મુદ્દા પ્રમાણે. તો મુદ્દાનું, વિષય વસ્તુના મુદ્દાનું ઊંડાણપૂર્વકનું જ્ઞાન મેળવશે. તો આ ફ્લિપ ક્લાસરૂમનો બહુ જ મોટો ફાયદો છે. હવે આગળ આભાસીમાં અહીં વૈશ્વિક સ્તરના તજજ્ઞોના લાભ મળશે. કેમ કે આભાસી વર્ગખંડ છે, વર્ચ્યુઅલ ચાલવાનું છે, તો લિંક દ્વારા તો તમે ગમે ત્યાં જોડાઈ શકો છો, મૂકના કોર્સિસ પણ કરી શકો છો. તે આભાસીમાં એ કરી શકશો. પણ ફ્લિપમાં શું થશે? તમારા સર, તમારા ગુરુ, તમારા ભગવાન, સર જેવો હશે એવા તમે. બરોબર. આ તો ઓલા જેવું છે, દીકરીને ગાય દોરે ત્યાં જાય એમ. જ્યાં સર જો સારો તો વિદ્યાર્થીઓનો લાભ અને જો સર જો ખરાબ તો વિદ્યાર્થી. તો આ તો આભાસી વર્ગખંડ તથા ફ્લિપ વર્ગખંડ વચ્ચેનો મેજર તફાવત. આશા રાખું છું કે આજનો ટોપિક તમને સમજમાં આવ્યો હશે. અસ્તુ.